આ દશકાલિક સૂત્રની નિર્યુક્તિ છે. મહારાજ હાજી આપ સાતા વાંચો ને. હાજી આનંદમાં છો બધા? હાજી 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 ખૂબ ખૂબ આનંદમાં. આજે દશકાલિકની નિર્યુક્તિ છે આ 27. ઉક્કામયંતિ જીવમ ધમ્માવો તેન તે કામા. ઉક્કામયંતિ જીવમ ધમ્માવો તેન તે કામા. ઉક્કામયંતિ જીવમ ધમ્માવો તેન તે કામા. ઉક્કામયંતિ એટલે ઉત્ક્રાંત કરે છે. ઉત્ક્રાંત કરે છે એટલે દૂર કરે છે. જીવમ જીવને ધમ્માઓ ધર્મથી દૂર લઈ જાય છે. ઉક્કામયંતિ એટલે દૂર લઈ જાય છે. ઉત્ક્રામતી એને આમ ઉછાળ લઈને દૂર ફેંકી જાય છે. તો ધમ્માઓ તેન તે કામા એટલે એ જેટલા પણ એવા તત્વ છે, જે પણ કઈ વિષય છે કે જે ધર્મથી વિમુખ કરે છે, તો એને બધાને કામ કહેવામાં આવ્યું છે. ધમ્માઓ તેન તે કામા, તો જે ધર્મને ઉત્ક્રાંત કરે છે એવી જેટલી પણ કઈ વસ્તુ છે, પદાર્થ છે, વિષય છે, જે પણ કઈ છે એ બધાને કામ કહેવામાં આવ્યું છે. કામ, કામના, આસક્તિ, મોહ એ જુદા જુદા નામ છે, પણ કામ એક શબ્દ એવું છે જે આ બધાને વ્યાપક રૂપમાં કહી શકે છે. કામ એટલે વાસના પણ થાય છે. કામ એટલે વિકાર થાય છે. કામ એટલે શબ્દાદી વિષય થાય છે, ઇન્દ્રિયોના વિષય. તો આ કામ શબ્દ બહુ વ્યાપક છે અને કહેવું પડશે કે જેટલા પણ કઈ પદાર્થ છે સંસારમાં, સ્વથી પરમાં જે પણ કઈ છે એ બધું કામમાં આવે છે. તો કામ ધર્મથી ઉત્ક્રાંત કરે છે જીવને, એટલે વિમુખ કરે છે ધર્મથી. એટલા માટે એમને કામ કહેવામાં આવ્યું છે. ઉક્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા. તમે બરાબર મારી સાથે બોલવાની કોશિશ કરજો, એટલે તમને હવે આટલું બધું તમે સુક્તિ ત્રિવેદીના લગભગ 136 પેજ કર્યા છે. તો આટલું કર્યા પછી થોડું પ્રાકૃત, થોડું બરાબર સહેલું થવું જોઈએ. ઉક્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા. ઉક્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા. ઉક્કામયંતિ ઉત્ક્રાંત કરે છે. આપણે ક્રમ એટલે તમે પ્રતિક્રમણ બોલો છો, પ્રતિક્રમણ શબ્દમાં ક્રમ શબ્દ, ઉત્ક્રાંત, ક્રમ, પ્રતિક્રમણ, અતિક્રમણ બોલું છું ને, એવી જ રીતે ઉત્ક્રમણ. ઉત્ક્રમણ એટલે ઉછાળ મારીને જવું, તો દૂર જે કરે છે. જેવી રીતે આક્રમણ શબ્દ છે, પ્રતિક્રમણ છે. આપણે ક્રમ ધાતુ જે છે એ ગતિ અર્થમાં છે. તો ક્રમ શબ્દ જે છે ગતિ અર્થમાં છે. ક્રમ એટલે ચાલવું. આપણે કહીએ ને અનુક્રમથી આવો, તો એ ક્રમ એટલે એક પછી એક. તો ઉત્ક્રમણ એટલે જવું, ચાલવું. પ્રતિક્રમણ એટલે આપણા સીમામાંથી બહાર જવું. અતિક્રમણ એટલે સીમામાંથી બહાર જવું. પ્રતિક્રમણ એટલે સીમામાં પાછું આવી જવાનું. ઉત્ક્રમણ મતલબ એકદમ ઉછાળ મારીને, છલાંગ મારીને જવાનું. તો જીવ જે છે એકદમ એવી રીતે કૂદકો મારીને જાય છે પદાર્થના તરફ, તો એ પાછું જલ્દી આવી શકતો નથી. એટલે એને કામ કહેવામાં આવ્યું છે. તો સંસારમાં લઈ જવા વાળું કોણ છે? જીવને કામ છે. શું કામ એને કામ કીધું? ક્રમ એટલે ઉત્ક્રમણ કરાવે એટલે કામ. કામ શબ્દ ક્યાંથી આવ્યું? ક્રમ એટલે ચાલવું, ગતિ. અતિક્રમણ એટલે સીમાથી બહાર જવું. પ્રતિક્રમણ એટલે સીમામાં આવવું. અને ઉત્ક્રમણ એટલે એમાં એકદમ છલાંગ મારીને જવું. હવે કોઈ તલાબ છે
અને તલાબમાં કોઈ ઉછળીને પડી જાય તો એ કેવું એકદમ ધસાઈ જાય છે અંદર તાલાબમાં, એવી રીતે જીવ આ વિષયોના તરફ આકર્ષિત થઈને ઉછાળ મારીને જાય છે અને એટલા માટે એમાં ફસાઈ જાય છે. તો ઉત્ક્રામયંતિ જીવમ, જે જીવને ઉત્ક્રમણ કરાવે છે, વિમુખ કરાવે છે ધર્માઓ, ધર્મથી, તેન તે કામા, એટલે એને કામ કહેવામાં આવ્યું છે. ઉત્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા, એટલે એને ધર્મથી વિમુખ કરનાર જે પણ કઈ છે એ બધાને શું કીધું છે? કામ કીધું છે. આવી ધર્મમાં કામ કોને કહેવાય? જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. તો કામમાં પણ પુરુષાર્થ કરવું પડે છે. કોઈ પણ કામના છે, કોઈ અપેક્ષા છે, કોઈ ડિમાન્ડ છે, કોઈ વિષય વિકાર પેદા થાય છે, એની પૂર્તિ કરવી છે, તો એ બધા માટે શું કરવું પડે છે? પુરુષાર્થ કરવું પડે છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. તો ધર્મ ને જીવથી જે અલગ કરે છે, વિમુખ કરે છે, દૂર લઈ જાય છે, એને કામ કહેવામાં આવે છે. ઉક્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા, ઉક્કામયંતિ જીવમ ધમ્માઓ તેન તે કામા. જેવી રીતે ઇન્દ્રિયોના વિષય છે, ઇન્દ્રિયોના વિષય છે તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ આ 5 વિષય છે, 5 ઇન્દ્રિયોના. તો 5 ઇન્દ્રિયોના આ વિષયોથી સંસારમાં કોઈ બીજું પદાર્થ છે જે જીવ સાથે જોડાય છે, જેનાથી જીવ જે પણ કંઈ પામે છે, જે પણ કંઈ કરે છે, જે પણ એ ઈચ્છે છે, એ બધું આ સિવાય બીજું કંઈ છે? નવું કંઈ છે? તમે કોઈ એવો શબ્દ આપી શકો કે જે વર્ણમાં નથી આવતો, ગંધમાં નથી આવતો, રસમાં નથી આવતો, સ્પર્શમાં નથી આવતો અને શબ્દમાં નથી આવતો? એવું છે કોઈ? કોઈ નથી. તો આ જે બધાને કામ કહેવામાં આવ્યું છે. ધમ્માઓ એટલે ધર્મથી, જીવમ જીવને, ઉત્ક્રામયતિ અલગ કરે છે, વિમુખ કરે છે, તેન તે કામા એટલે એને કામ કહેવામાં આવ્યું છે. આગળની સૂક્તિ છે મિચ્છત્તમ વેયંતો જમ અન્નાની કહમ પરિકહેયી લિંગત્થો વગહી ગીહી વા સા અકહા દેશિયા સમયે તબ સંજમ ગુણધારી જમ ચરથા કહિત્ય સદ્ભાવમ સંવત જગ જીવહીયમ સાહુ કહા દેશિયા સમયે. તો એને કીધું કે આ સંસાર તો આ બધા વિષયોથી ભરેલું છે, તો પછી આપણે જે કંઈ બોલીએ છીએ, આપણે જે કંઈ કરીએ છીએ, આ બધું કેવી રીતે ધર્મથી સંલગ્ન થઈ શકે છે, ધર્મથી જોડાઈ શકાય છે? તો એને શું કીધું કે જે મિચ્છત્તમ વેયંતો જમ અન્નાની, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની, પછી એ લિંગત્થોવ ગિહીવા, પછી એ સાધુના વેશમાં હોય કે ગ્રહસ્થના વેશમાં હોય. લિંગત્થો ગિહી, ગિહી એટલે ગ્રહસ્થના લિંગમાં, એટલે એમાં એ ગ્રુપમાં આવી જાય, અથવા જે સાધુ છે એ અથવા શ્રાવક, ગ્રહસ્થ કોઈ પણ હોય, પણ જો એ અજ્ઞાની છે, મિથ્યાત્વી છે, તો પછી કહમ પરિકહેયી, જે પણ કંઈ એ કહે છે, પરિકહેયી કહે છે, તો અહીંયા કહેવાનું, બોલવાનું લીધું છે, પણ એવી રીતે દરેક ઇન્દ્રિયોનું સમજવાનું કે જે પણ ગંધ લે છે, જે પણ શબ્દ સાંભળે છે, જે પણ આંખથી જુએ છે, એ બધું શું છે? અકહા દેશિયા સમયે. એને એ જે પણ કંઈ બોલે કરે છે એ બધું અકથા છે. અકથા એટલે
ધર્મ કથાથી વિપરીત છે. મિથ્યાત્મ વેયંતો, અગર મિથ્યાત્વનું વેદન કરી રહ્યો છે અજ્ઞાની જીવ, તો કરમ કહમ પરિકહેહી, જે પણ કઈ શબ્દ બોલે છે, કથા કરે છે, લિંગત્થો ગીહી, એ ગ્રહસ્થ લિંગ હોય અથવા સમયે શ્રવણ હોય તો એ જો બોલે છે એ બધું શું છે? અકથા છે. અકથા એટલે વિકથા છે. વિકથા શબ્દ સાંભળ્યો ને તમે? 4 પ્રકારની કથા છે. સ્ત્રી કથા, પુરુષ કથા, દેશ કથા, ભક્ત કથા. તો આ 4 કથા શું છે? વિકથા છે. સ્ત્રી કથા, પુરુષ કથા, અવિધર્મ, એ બધી શું છે? વિકથા છે. એટલે કથા નથી, એમાં સમ્યક પ્રકાર કથન નથી, વિપરીત કથન છે, જે સંસારના તરફ લઈ જાય છે, જે ધર્મથી વિમુખ કરે છે, એ અકથા વિકથા છે. અને એ કોનું આ વિકથા કહેવાય? જે મિથ્યાત્વી છે, અજ્ઞાની છે, પછી એ ગ્રહસ્થ હોય કે સાધુ હોય, એ બધા વિકથા કરે છે. વિપરીત કથા, એને ધર્મ કથાથી વિપરીત કથા કરે છે, એટલે વિકથા અકહા કહેવાય છે. અને પછી ધર્મ કથા કોને કહેવાય? સ્વાધ્યાય, વાયના, પૃચ્છના, પર્યટના અને ધર્મ કથા. જ્ઞાનના 4 પ્રકાર છે ને, આ 4 પ્રકારમાં ધર્મ કથા છે. ધર્મ કથા એટલે બોલવું, બોલવાનું પણ ધર્મ છે, ધર્મ કથા છે. પણ ક્યારે એ ધર્મ કથા છે? તવ સંયમ ગુણધારી, તપ સંયમ આદિ ગુણોથી જે યુક્ત છે. પછી યુક્ત મુનિ, સર્વ જગત જીવ હિયમ, સર્વ જગત જીવ હિયમ, બધા જીવોના, જગના, સંપૂર્ણ જગતના જીવોનો હિત કરવા વાળી જે કથા કે કહે છે, સમને શ્રમણ જે કહે છે, એ કથા કેવી છે? બધા જ જીવોનો કલ્યાણ ઈચ્છે છે, હિત ઈચ્છે છે. સર્વ જગત જીવ, અભિધાનમાં સંપૂર્ણ જગતના જીવોનો જે કલ્યાણ ઈચ્છે છે, આવી જે કથા છે, એ જે શ્રવણ કરે છે, એટલે તપસ્વી કરે છે, સંયમી છે, ગુણધારી છે. શ્રવણ કેવા હોવા જોઈએ? તપ હોવું જોઈએ, સંયમ હોવું જોઈએ, અને ગુણના ધારણ કરવા વાળા હોવા જોઈએ. અને ચરણત્થા, અને બધા જ લોકોનું શું કરે છે? એમાં આચરણ એનું કલ્યાણપ્રદ છે. એવા જે સદભાવથી કહે છે, સદભાવમ કહિંતી, જે પણ સદભાવપૂર્વક કહે છે, એ જે એનો કથા છે, આ ધર્મ કથા છે. એ જે બોલે છે, એ જે કરે છે, બધું જ ભગવાનની કથા છે, ધર્મની કથા છે. અભિધાનમાં અભિધાનમાં બે વિકથા કોને કહેવાય અને કથા કોને કહેવાય? એટલે સ્ત્રી કથા, પુરુષ કથા, દેશ કથા અને ભક્ત કથા. જે આખો દિવસ ખાલી ખાવા પીવાની વાતો કરે, આખો દિવસ ખાલી રાજનીતિની વાતો કરે, અથવા કોઈ પણ સ્ત્રીના સંબંધમાં કટાક્ષ કરે, એના દુર્ગુણો બોલે, એને વિષય વાસનાના ચિંતન કરે, અથવા પુરુષના કરે, તો એ જે છે, એ બધું જ શું છે? એ બધું શું છે? વિકથા છે. વિકથા એટલે જેમાં ધર્મ કથા નથી, અધર્મ કથા છે. તમ સંયમ ગુણધારી, તપ સંયમ આદિ ગુણોના ધારણ કરવા વાળા દેશિયા સમયે, એ પછી શ્રાવક હોય કે સાધુ હોય, એ બધા ચરણત્થા, એ કહિંતી સદભાવમ, સદભાવથી ચારિત્રની વાતો કરે છે, ચરણ ગુણની વાતો કરે છે. એ બધું કોના માટે કરે છે? સર્વ જગત જીવ હિયમ,
બધા જીવોનો હિત ઈચ્છીને કરે છે. તમને યાદ છે આ શબ્દ? તમે ઘણી વખત સાંભળ્યું છે. જ્યારે ભગવાન માટે પૂછ્યું કે ભગવાન આટલું વિહાર શું કામ કરે છે, ભગવાન આટલા વિહાર કરે છે, આટલા ઉપદેશ આપે છે, આટલું લોકોને સમજાવે છે, જ્ઞાન આપે છે, એ શું કામ આપે છે, એનું કારણ શું છે? તો પછી એનો જવાબ શું આપ્યું છે? સર્વ જગત જીવ રખન દયઠયાએ ભગવયા પાવયનમ સુકહ્યમ. ભગવાન મહાવીર પ્રવચન આપે છે, સુકહ્યમ, સરખી રીતે કથા કરે છે. કોના માટે? સર્વ જગત જીવ રયન રખન દયઠયાએ, બધા જીવોની રક્ષાના કામનાથી એ કરે છે. તો ભગવાન જ્યારે એવું કરે છે તો ભગવાનના જે ભક્ત છે, ભગવાનના જે શિષ્ય છે, એને શું કરવું જોઈએ? કથા કેવી કરવી જોઈએ? ભગવાન જો સર્વ જગત જીવ રખન દયઠયાએ, ત્યાં દયા રક્ષા શબ્દ વધારે છે અને અહીંયા શું છે? એક હિત શબ્દ છે. તો એમના જે શિષ્ય છે, એમના જે શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી છે, એ કેવી રીતે કથન કરે? સર્વ જગત જીવ રખન, સર્વ જગત જીવ હિયમ, બધા જગતના જીવને જે હિત ઈચ્છે છે એવા સદભાવથી, એવી ભાવના રાખીને કે મારાથી આખા જગતના જીવોનું કલ્યાણ થાય, એવી ભાવના રાખીને જે કહા, એ જે ચરણત્થા, જે આચરણ કરે અથવા જે બોલે, એ બધું શું છે? કહિંતી, ચરણત્થા કહંતી, કહિંતી, જે કહે છે સાવું કહા, એ જ કથા છે. આવી ફરક ધ્યાનમાં. તો આપણે કેવી રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ? અહીંયા શબ્દને આટલું શું કામ મહત્વ આપ્યું? કથાને શું કામ આટલું મહત્વ આપ્યું? બીજું પણ કહી શક્યા હોત ને, બધા જ ઇન્દ્રિયો માટે કહી શક્યા હોત. તો એક જ કરે, એમ કેમ કર્યું? તો મન, વચન અને કાયા, આ ત્રણેયને કયો એવો વિષય છે કે જે બધાને એક સાથે પકડી શકે છે? સ્પર્શેન્દ્રિય છે તો ફક્ત સ્પર્શને પકડશે, ઘ્રાણેન્દ્રિય છે ફક્ત ગંધને પકડશે, કાન છે ફક્ત શબ્દ સાંભળશે, આંખ છે ફક્ત રૂપ જોશે. પણ શબ્દ એવું છે કે જે તમારા બધા જ ઇન્દ્રિયોને ગ્રહણ કરે છે. કારણ કેવી રીતે? આપણે કહીએ ને કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કેવી રીતે થાય છે? મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન કોના માધ્યમથી થાય છે? ઇન્દ્રિયોની સહાયતા. ઇન્દ્રિય નિમિત્તમ, તત્વાર્થ સૂત્રમાં કર્યું ને, ઇન્દ્રિય નિમિત્તમ. ઇન્દ્રિય અને મનના દ્વારા શું થાય છે? જ્ઞાન થાય છે. અચ્છા, જ્ઞાન કેવું છે? મતિ જ્ઞાન સત્તાત્મક છે, એનું અસ્તિત્વ છે. અને શ્રુત જ્ઞાન કેવું છે? શબ્દાત્મક છે. અને શબ્દ વગર તમે કોઈ પણ વ્યવહાર કરી શકો છો? મને જમવાનું જોઈએ તો તમે એ બોલશો, જમવાનું જોશે તો શબ્દ બોલશો ત્યારે તમને કોઈ જમવાનું આપશે ને? આજે આ બનાવ્યું છે, તમે શું ખાશો, તમને શું ભાવે છે, એ બધું જાણવા માટે શું કરવું પડશે? કોણ વિચાર ઉપયોગમાં આવશે? ગંધ આવશે, રસ આવશે, રૂપ આવશે, નહીં શબ્દ આવશે. તમે શું વાંચ્યું, તમે વાંચીને શું કરશો? તમારું ચિંતન જે છે, વિચાર કરો. તમે સ્વાધ્યાય કર્યા પછી ચિંતન કરો. ચિંતન કરો તો કયા સ્વાધ્યાય કરશો? તો શબ્દના માધ્યમથી કરશો. ચિંતન કરશો તો શબ્દના માધ્યમથી કરશો. તો બધી જ ઇન્દ્રિયોનો અને મનનું કામ શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું, શબ્દ સાથે જોડાયેલા છે. તો આ શબ્દને એટલે મહત્વ આપીને કહ્યું કે તમે જ્યારે શબ્દનો પ્રયોગ કરો, તમને કોઈના સાથે વાત કરવી છે, એને બોલાવવું છે, તો તમે શું કરશો? એનું નામ લેશો તો પછી તમને મળશે. તમે કહેશો મારે આજે રોટલી ખાવી છે,
રોટલો નથી ખાવું, તો રોટલી, તમે રોટલી શબ્દનો પ્રયોગ કરશો ત્યારે તમને ખબર પડશે. તમે કહેશો કે આ ગંધ સારી છે, તો ગંધ સારી છે આ કોણ કહે છે? શબ્દ. ગંધ શબ્દ ઇન્દ્રિયોના જે વિષય છે એ વિષય તમને કેવી રીતે ખબર પડ્યા? તમે વર્ણ નામ શબ્દ આપ્યું, એને નામ આપ્યું, ગંધ નામ આપ્યું, રૂપ નામ આપ્યું. જે પણ કઈ આખું જગતને તમે જાણો છો કે આ ચોપડી છે, આ આઈપેડ છે, આ મોબાઈલ છે, આ પેન છે, આ કોપી છે, દરેક પદાર્થને જે તમે જાણો છો, અથવા રસ ખાટું છે, મીઠું છે, સુગંધ છે, દુર્ગંધ છે, આવાજ મને ગમે છે, નથી ગમતી, આ બધું જે પણ કઈ તમે બોલો છો એ શેમાં બોલો છો? શબ્દના માધ્યમથી બોલો છો. શબ્દના માધ્યમથી તમારા ભાવ તમે સમજો છો, દુનિયાને સમજો છો, અને દુનિયાને સમજાવવું હોય તો પણ તમે શેના માધ્યમથી સમજાવી શકશો? ઇન્દ્રિયોના માધ્યમથી. જેટલું નહીં થાય એટલું શબ્દના માધ્યમથી થશે. એટલા માટે શબ્દને અહીંયા વધારે મહત્વ આપેલું છે. એમ દરેક ઇન્દ્રિયોનો, દરેક પદાર્થનો, દરેક વિષય માટે આ જ વાત છે. પણ અહીંયા જે કથન શબ્દ માટે જે કર્યું છે એ વિકથા અને ધર્મ કથા. તો ધર્મ કથા કોણ કરે છે? તો તપ, સંયમ આદિ ગુણના જે ધારણ કરે છે, જે ચારિત્ર માટે સારું સદભાવથી સર્વ જગના જીવનો હિત ઈચ્છીને જે પણ કઈ કરવામાં આવે છે, બોલવામાં આવે છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો જે વિષય છે, તો એ કયું છે? સર્વ જગત જીવ હિયમ. બધા જીવોના, જગતના જીવનો હિત ઈચ્છનાર આપણું જ્ઞાન છે. અને આપણું જ્ઞાન જો બધા જીવોનો હિત ઈચ્છે છે, તો આપણું શ્રદ્ધા પણ કેવી હશે? એ જ પ્રમાણે હશે. આપણું આચરણ ચારિત્ર કેવું હશે? તો સર્વ જગત જીવ હિયમ હશે. હું જમું છું. શા માટે હું જમું છું? હું જીવું છું. શા માટે હું જીવું છું? હું ભણું છું. શા માટે ભણું છું? હું સરખી રીતે રહેવા માંગુ છું. શા માટે રહેવા માંગુ છું? આ બધાનો એક જ ઉદ્દેશ્ય છે કે હું પણ સુખી રહું અને બીજાને પણ સુખ આપું. આ જ ઉદ્દેશ્ય છે. તો એના સિવાય બીજું કઈ ઉદ્દેશ્ય છે? બીજું કોઈ ઉદ્દેશ્ય નથી. એટલે સર્વ જગત જીવ હિયમ. તો આ એક જ ભાવના છે. હિત એટલે કલ્યાણ, હિત એટલે સુખ, હિત એટલે મંગલ. તો મારું મંગલ થાય અને દુનિયાનું મંગલ થાય, મારું કલ્યાણ થાય, દુનિયાનું કલ્યાણ થાય, મારું હિત સચવાય અને આખા દુનિયાનું હિત પણ સચવાય. એવું નથી કે મારું હિત સચવાય ભલે દુનિયા ભાડમાં જાય. બીજાનો અહિત કરીને પોતાનો જો હિત કરવા માંગીએ તો એ બધી પ્રવૃત્તિ પછી મનની હોય, વચનની હોય કે કાયાની હોય, એ બધી અશુભ છે. અને અશુભથી શું પેદા થશે? પાપ પેદા થશે. અને મન, વચન, કાયાની આ જે ભાવ છે એ અભિવ્યક્ત આપણે કરીએ છીએ. આ અભિવ્યક્ત કરતી વખતે મન, વચન, કાયાના જે ઇન્દ્રિયોના, વિષયોના જે ચિંતન છે, જે સદભાવ છે, આ જો સદભાવ પૂર્ણ હશે તો એ બધું શુભનું બંધ થશે. અને શુભનું બંધ એટલે પુણ્યનું બંધ થશે. શુભનું બંધ એટલે કલ્યાણકારી થશે. તો તપ, સંયમ, ગુણધારી અને ચરણસ્થા અને ચારિત્રમાં યુક્ત થઈને કહીતી સદભાવમ, સદભાવપૂર્વક કહે છે. શું કહે છે? સર્વ જગત જીવ હિયમ. બધા જગતના જીવના માટે હિતકારી જે છે, એ જે કહેવામાં આવે છે, એ જે કરવામાં આવે છે, એ જે જોવામાં આવે છે, એ બધું શું છે? ધર્મ કથા છે. તમે આથી આ સૂત્રને જુઓ છો.
આંખથી સૂત્રને જુઓ છો. શા માટે જુઓ છો? આ રૂપ શું કરે છે? આંખને જોવાનું કામ શું કરે છે? સર્વ જગત જીવ હિયમ. મારું પણ સ્વાધ્યાય કરીને ભગવાનની વાણી વાંચીને એ મેં કલ્યાણ કરું છું અને બીજાનું પણ કલ્યાણ થાય એ મને એમાંથી જાણવા મળે છે. કોઈ દિવસ એમ થયું કે અમે સ્વાધ્યાય કર્યું અને પછી અમારા મનમાં ખોટા વિચારો આવ્યા? એવું થયું કોઈ દિવસ? બલકે ખોટા વિચારો હશે, અશુભ વિચારો હશે, અશુભ કર્મ હશે, અશુભ આપણે કઈ બોલતા હશો તો એ અટકી જશે. એવો અનુભવ થયું કે નહીં થયું? કે જ્યારે આપણે સાંભળ્યું, જ્યારે આપણે વાંચ્યું, જ્યારે આપણે આ વાણીમાં રસ લઈને આપણે સ્વાધ્યાય કર્યું તો આપણને એમ થયું કે નહીં, મારાથી કોઈ દિવસ ખોટું બોલાય નહીં, મારાથી કોઈ દિવસ કોઈનો અહિત થાય નહીં, એવું મારું કર્મ ન થાય, એવું મારું વાણી ન થાય, એવું મારું ચિંતન ન થાય, આવા મારા વિચારો ન થાય, આવા મારા દુર્ભાવ ન પેદા થાય મારા અંદરમાં. આ જ ભાવ થયા છે. અથવા હું તપ કરું, હું સંયમમાં રહું, હું સ્વાધ્યાય કરું, આ ભાવના એનાથી હું ભગવાનની ભક્તિ કરું, આ ભાવથી શું થયું? કર્મની નિર્જરા થઈ. તો એ બધું જે કરે છે મિથ્યાત્વી અને અજ્ઞાની આ ન કરી શકે. મિથ્યાત્વ અવસ્થામાં રહીને કોઈ પણ જીવ આ ન કરી શકે. જો કર્યું હોત તો મિથ્યાત્વ હોય તો પણ મોક્ષમાં ગયો હોત, તો સમ્યક્તની જરૂરત ન રહેતી. જો મિથ્યાત્વી જે પણ કઈ બોલે એ એની ધર્મ કથા હોય તો પછી તો મોક્ષમાં જાય ને. પણ અજ્ઞાની અને મિથ્યાત્વી કોઈ દિવસ ધર્મ કથા કરી ન શકે, એ કોઈનો હિત ઈચ્છી ન શકે. એ પોતાના હિત માટે પણ બીજાનો અહિત થાય તો ભલે થાય, બીજાને અહિત કરીને પણ, બીજાને દુઃખી કરીને પણ પોતે સુખી થવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે મિથ્યાત્વી અને અજ્ઞાની જે પણ કઈ કરે છે, બોલે છે, એ બધું પછી એ ગ્રહસ્થ હોય કે સાધુ હોય, સાધુ થયા પછી પણ જો કોઈનો હિત ન ઈચ્છે તો પછી એ જે પણ કઈ કરે છે એ બધું શું છે? અકથા છે, વિકથા છે. અને જો બીજાનો હિત થવા માટે જે પણ કઈ કરશે એ બધું કોશું છે? ધર્મકથા છે. અને એ ધર્મકથા કોણ કરી શકે? કેવી રીતે જગના હિત કરવાની ભાવના આવશે? જ્યારે જીવ સંયમ, તપ આદિ ગુણોનો ધારણ કરશે અને એનો ચારિત્ર મંગલમય હશે, એના મન સદભાવથી એ બધું કરશે, તો પછી બધા જીવના હિતની રક્ષા થશે. અને એ હિતની રક્ષા કરવા વાળા વ્યક્તિ ઈ સમન ઈ ધર્મ કથા કરે છે. એ જે પણ કઈ બોલશે એ ધર્મ કથા. આવી ધર્મ એટલે યશાજી મહારાજ, જેને સમ્યક્ત્વ હોય, જેને શ્રદ્ધા છે, દ્રઢ શ્રદ્ધા છે, ઈ જે બધું બોલે ઈ ધર્મ કથા. એ બધું ધર્મ કથા છે. એટલે આપણે પહેલા એક સૂક્ત કર્યું, તમને યાદ હશે, સંમત દંસી ન કરે ઈ પાવ. એક સૂક્ત આપણને પહેલામાં આવ્યું છે સૂક્તિ ત્રિવેણીમાં. સંમત દંસી ન કરે ઈ પાવ. સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એ કોઈ દિવસ પાપ નહીં કરે. આવી જાતમાં તો કોઈ સમ્યક વ્યક્તિ છે અને ઈ શું કરે છે? રાજ્ય સંભાળે છે. છે કે નહીં સમ્યક જીવ રાજા? રાજા છે. એ ઉપાસક આનંદ છે. એ ખેતી કરે છે, બિઝનેસ કરે છે, પરિવારને સાચવે છે, બધા સામાજિક કામ કરે છે, બધાને ધંધો કરવા માટે પ્રેરિત કરે છે, બધું કામ કરે છે. એને ભગવાન મહાવીર પાસે જવા પહેલા જે ઉપાસક આનંદનું જીવન હતું એ જ પ્રમાણે જીવન એને ભગવાન પાસે જઈને સમ્યક્ત પ્રાપ્ત કરીને 12 વ્રત લીધા
ત્યારે પણ એનું જીવન એવું જ હતું. એને કઈ છોડી દીધું લોકોને મળવાનું? એને કઈ રાજાના એનો સાથે સંબંધ છોડી દીધા? નથી છોડ્યા ને. ના. બલકે ભગવાન મહાવીર એને એમ કહે છે કે ચખ્ખુ હું એ, તું આખા સમાજની આંખ બન. એટલે તારાથી પ્રેરણા લઈને આખું સમાજ સારું ધંધો કરે, સારા જીવન જીવે, સારા સંબંધો મેન્ટેન કરે. તો એ બધાની પ્રેરણા કોણ કરે છે? સમ્યકદર્શી કોણ કરે છે? ઉપાસક આનંદ કરે છે. અને એને કરવા માટે ભગવાન કહે છે. ભગવાને એમને કીધું કે તે હવે 12 વ્રત લીધા છે, તું બધું અહીંયા. એટલે એક રીતે તો સંયમી થયા કે નહીં? સર્વ વિરતિ ના થયા, પણ દેશ વિરતિ થયા ને. તો દેશ વિરતિ થયા છો તમે. હવે વાતો નહીં કરો, રાજા પાસે નહીં જાઓ, કોઈની પરિવારના બધા કામ નહીં કરો. પરિવારમાં બધું કરવું પડે કે નહીં કરવું પડે? સમાજનું બધું કામ કરવું પડે કે નહીં કરવું પડે? કરવું પડે. તો પછી ભગવાન ઉપાસક આનંદને કીધું કે તારે આ ન કરાય, આ ન કરાય. કોઈ ગણતરી કરી? કોઈ કામની ગણતરી, કોઈ કાંઈ ફરક નથી પડ્યું. ફરક ક્યાં પડ્યું? ફરક ક્યાં પડ્યું? એક ફરક પડ્યું ફક્ત. જે પણ કંઈ થાય છે સારું સારું, એ બધું હું કરું છું. આ મેં કર્યું, મેં એને કરવાનું કીધું, મેં એને આ ધંધો દેખાડ્યો, મેં એને આ શીખડાવ્યું, મેં એને આ આપ્યું. તો બધી જગ્યા મેં જે હતું ને, એ એને કાઢી નાખ્યું. એ કાઢી નાખ્યું કેવી રીતે? કેવી રીતે નાખ્યું? કે હું શું કરું છું? તમે પુરુષાર્થ કર્યું, મેં તો ખાલી તમને કીધું કે આપણે આ સ્વાધ્યાય કરવું જોઈએ. તો હું કહું કે સ્વાધ્યાય કરવું જોઈએ, અને તમે આ બરાબર ટાઈમ કાઢો છો, તમે બધા ચોપડી લઈને વાંચો છો, તમે બધા સાંભળો છો એકાગ્ર કોન્સન્ટ્રેશન કરીને, તો પછી પુરુષાર્થ તમારું છે, મારું થોડી છે. તમારું જ્ઞાન વધ્યું, એમાં પુરુષાર્થ તમારું જ છે. તમે કર્યું છે બધું. કે હું એમ કહું કે મેં આટલા લોકોને શીખડાવ્યું, તો પછી આ શું થયું? મારું મિથ્યાત્વ થઈ ગયું. આનાથી મારા જ્ઞાનાવરને કર્મ બંધાય છે. અને જ્યારે હું તમને કહું કે ના, તમારું પુરુષાર્થ છે, તમારી મહેનત છે, તમે કરો છો, ત્યારે શું થયું? આ સમ્યક્ત છે. કારણ કે મને ખબર છે મારી મર્યાદા કેટલી છે, હું શું કરું છું. હું જો તમને જ્ઞાન આપી શકતી હોય તો પછી બધા જ એક સરખા હોવા જોઈએ ને. કોલેજનો રિઝલ્ટ આવે, ડિગ્રી કોલેજનો રિઝલ્ટ આવે, અને બધાને ડિગ્રી મળે, બધાને સર્ટિફિકેટ મળે, એક જ સરખા માર્ક હોવા જોઈએ બધાને. બધા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોવા જોઈએ. જો કોઈના ટીચરના, પ્રિન્સિપલના, પ્રોફેસરના અને ચોપડાના દ્વારા જો તમને જ્ઞાની થઈ શકતા હોય કે આટલી ચોપડી વાંચી હવે હું જ્ઞાની થઈ શકું છું, તો બધા જ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થવા જોઈએ. તો એવું નથી થતું. એટલે હું કરું છું નહીં. ઉપાસક આનંદ એમ કહેશે કે ભાઈ, તે પ્રયત્ન કર્યો છે, તારું પુરુષાર્થ છે, અને તારા ભાગ્યમાં હતું ત્યારે જ હું તને મળ્યો અને 2 વાત તારી સાથે કરી. એને તે કર્યું છે એમાં નિમિત્ત કોણ બને છે? ઉપાસક આનંદ. અને ઉપાસક આનંદ જે કરે છે એમાં નિમિત્ત ઓલા બને છે. એકબીજા નિમિત્ત છે. પણ બધા એમ કે છે મેં કર્યું તો નહીં. ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત ગમે તે મળશે. અને નિમિત્ત જો કહેશે કે મેં કર્યું, તો એ સંભવ નથી. નિમિત્ત વગર ભગવાનની દેશના થઈ નથી. નિમિત્ત બધા આપણે છીએ કે આપણા માટે ભગવાન દેશના આપે છે. પણ ભગવાન ન હો તો હજારો લાખો લોકો હતા સાંભળવા માટે, પણ ભગવાન નથી તો સાંભળી શક્યા નહીં? સાંભળી શકે. અને ભગવાન છે તો લાખો નહીં. તો એક ઉપાદાન તૈયાર છે તો એને ગમે તેટલા એનું એ થઈ શકે. પણ એના બધાના ઉપાદાન તૈયાર હતા તો ભગવાન પણ મળી ગયા એમને. તો આ સમ્યકથી જીવ કોઈ દિવસ એમ નહીં કહેશે
કે મેં કર્યું, મારું પુરુષાર્થ છે કે મારું આ છે, એ ન કહી શકે. અને એ ન કહેવાના કારણથી શું થાય છે? કોઈને તકલીફ થાય છે, કોઈને તકલીફ થાય છે. ઘરમાં પણ કોઈ એક વ્યક્તિ કે મેં તમને કમાવીને આપું છું, મેં તમને આટલું આપ્યું છે, મેં તમારા ઘર માટે આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, તો બીજાના મનમાં શું થાય? ક્યારે આપણે મફતનો ખાઈએ છીએ, આપણે કઈ કરતા નથી, તો બીજાના મનમાં શું આવે? હીન ભાવના આવે કે નહીં આવે? અપમાન જેવું લાગે કે નહીં લાગે? પીડા થાય કે ન થાય? લાગે ને. અને લેનાર વ્યક્તિ પણ એમ કે ના, તમે આટલું મને સહયોગ કર્યો, તમે મને આટલો સપોર્ટ કર્યો, તમે લાવી આપ્યો ત્યારે મેં બનાવ્યું, આપણે એને થેન્ક યુ કહીએ તો આપણા મનમાં પણ પ્રસન્નતા આવે અને બીજાને પણ આપણા કર્યું એની અનુમોદના કરીએ તો એને પણ પ્રસન્નતા આવે. તો પ્રસન્નતામાં પાપનો બંધ નથી થતો. પાપનું બંધ ક્યારે થાય છે? જ્યારે દુઃખ થાય. બરાબર? તો મિથ્યાત્મ વેયંતો, મિથ્યાત્વી જે છે, क्या टाइम है? 12:24 કોઈના પ્રશ્ન છે? અહીંયા છે મેચ જે 27 સુક્તિ છે એમાં કામનું કીધું કે ધર્મથી જે તમને વિમુખ કરે, અને પછી પુરુષાર્થમાં આપણે કીધું કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, તો એ બી જુદું થયું, ઈ કામ ને આ કામ નહીં. કામ એક જ છે, પણ આ કામ જે અહીંયા છે આનો અર્થ ઘણો વ્યાપક છે. આપણે અહીંયા જે કહીએ ને ઇન્દ્રિયોના વિષય પણ કામ છે, ઇન્દ્રિયોના વિષય પણ કામ છે. તો જેટલા પણ ઇન્દ્રિયોના વિષય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અને કામ એટલે વાસના, કામ એટલે વિકાર. તો એ પછી પુરુષાર્થમાં કેમ આવ્યું કામ? તો કામ પુરુષાર્થ આવ્યું છે. હવે કોઈને ખૂબ ખાવાની રસ છે, આસક્તિ છે, તો એ ખાશે, કમાવશે, પેદા કરશે, તો પુરુષાર્થ વગર એને ઈચ્છા પૂર્તિ થશે નહીં. પુરુષાર્થ તો કરવું પડશે. ગમે તેટલો ક્રૂર વ્યક્તિ હોય, ગમે તેટલો કામી વ્યક્તિ હોય, ગમે તેટલો વિષય વાસનામાં લિપ્ત વ્યક્તિ હોય, તો એને જે પામવું છે એના માટે એનો પુરુષાર્થ જોઈએ કે નહીં જોઈએ? એવું તો નથી હોતું કે દાંત નથી અને હું શેરડી ખાવું, એવું તો બને નહીં ને. ત્યાં પણ પુરુષાર્થ જોઈએ, ત્યાં પુરુષાર્થના સાધનો જોઈએ, બધું જોઈએ કરવા માટે. તો એ ભોગનો રસ લઈ ન શકે, એ ભોગ ભોગી ન શકે જો પુરુષાર્થ ન હોય તો. થેન્ક યુ યશસ્વી મેડમ. પુરુષાર્થ શુભમાં પણ છે અને અશુભમાં પણ છે. તમે ઉત્તરાધ્યાય સૂત્રનો 29મો અધ્યાય છે, સમ્યક તો પરાક્રમ, ત્યાં પરાક્રમ શબ્દનો ઉપયોગ થયો છે. અને જ્યારે ભગવાનને કીધું ઇન્દ્ર આવીને કે આ બધા ઉપસર્ગ શરૂ થઈ ગયા છે તમારા લાઈફના, અને આ લાંબો સમય સુધી ચાલશે, તો મને તમારી સેવામાં રહેવા દો, હું કોઈને પણ તકલીફ આપવા નહીં દઉં, હું તમને ડિસ્ટર્બ નહીં કરું, તમે તમારા રીતે ધ્યાનમાં, સાધનામાં, વિહારમાં જે રીતે જેવું રહો, ખાલી જે લોકો આવી રીતે ઉપદ્રવ કરશે એને હું અટકાવીશ. તો ભગવાન શું કીધું કે સ્વવીર્ય નૈવ ગચ્છન્તિ જિનેન્દ્રા પરમ પદમ. સ્વવીર્ય, પોતાના વીર્ય શક્તિથી, વીર્ય શક્તિ એટલે પરાક્રમ, પુરુષાર્થ, પોતાના પુરુષાર્થથી જ વ્યક્તિ મોક્ષમાં જઈ શકે છે. જિનેન્દ્રા પરમ પદમ, પરમ પદ પુરુષાર્થથી જ પામશે.
એના વગર નહીં થાય. અને તમને એક વાતમાં પ્રશ્ન ન થાય કે જ્યારે અનંત જ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાન થયું એટલે જ્ઞાન અનંત થયું, દર્શન અનંત થયું, ચારિત્ર અનંત થયું, બરાબર? આ બધું અનંત પામી લીધું, સુખ અનંત પામી લીધું, પછી એને અંતરાય કર્મનો ક્ષય શા માટે જોઈએ? અંતરાય એટલે શું? એટલે વીર્યાંતરાય એટલે શું? પુરુષાર્થ, પરાક્રમ, ઉર્જા, શક્તિ. તો આ અનંત જ્ઞાન માટે પણ શું જોઈએ? ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ, પુરુષાર્થ જોઈએ. આપણે કહીશું કે નહીં, એક વ્યક્તિને હિંસા કરવી છે, એને મારવું છે, તેના પાસે તાકાત જોઈએ. અને અહિંસાનું પાલન કરવા માટે તાકાત જોઈએ કે નહીં જોઈએ? પુરુષાર્થ જોઈએ કે નહીં જોઈએ? જોઈએ. તો પુરુષાર્થ તો બધી જગ્યા છે. તો ધર્મ પણ પુરુષાર્થ છે, મોક્ષ પણ પુરુષાર્થ છે, અને કામ પણ પુરુષાર્થ છે. હજી કોઈનો છે પ્રશ્ન? કોઈની જિજ્ઞાસા છે? આ ખૂબ જ મજાના આજે આપણે સ્વાધ્યાય કર્યું છે અને ખૂબ જ સમજવા મળ્યું છે એમાંથી. એટલે જે નિર્યુક્તિ જે છે ને, ભાષ્ય, ટીકા અને નિર્યુક્તિ, એનું વ્યાપક અધ્યયન ન હોય ત્યાં સુધી આગમના જે શબ્દોના પાછળના અર્થ છે એને આપણે ક્લિયર નહીં કરી શકીએ. એ એક દૃષ્ટિ ખુલી જાય છે, કારણ કે ઘણા સૂત્રાત્મક છે શબ્દો. પણ યશાજી મહારાજ, એ બી કહેવાય કે જ્યાં સુધી લેંગ્વેજ ના આવડે, જ્યાં સુધી પ્રાકૃત નહીં આવે, ત્યાં સુધી જે ગહેરાઈમાં જઈ શકીએ એ ગહેરાઈ નહીં આવે. એ સાચું કહેવાય? હા, નહીં એમ નહીં, પણ હવે જો જ્યારે ઓરિજિનલ જે છે એ ઓરિજિનલ છે, એ ઓરિજિનલ આપણે કરીએ તો ભાવ કઈ જુદા આવે, અને ટ્રાન્સલેશન કરેલું હોય એમાં ભાવ જુદા આવે. અને એટલું જ નહીં, રવિન્દ્રનાથ ટેગોર માટે એમ કહેવામાં આવે છે કે રવિન્દ્રનાથ ટેગોર કાવ્ય લખ્યા, કવિતાઓ લખી, અને એને નોબેલ પુરસ્કાર મળ્યું છે. રવિન્દ્રનાથ ટેગોર જે બંગાળના છે, ઇન્ડિયાના છે, એને નોબેલ પુરસ્કાર મળ્યું. નોબેલ પુરસ્કાર મળ્યું, આટલું સુંદર એને લખ્યું. એમાં કોઈને એવું લાગ્યું, બીજા કોઈ ઓથર હતા એને ચેક કરતા હતા પુરસ્કાર માટે, તો એને કીધું કે નહીં, આમાં આ ગ્રામેટિકલ મિસ્ટેક છે, આ શબ્દ નથી જોતું, અહીંયા આ બીજું શબ્દ જોઈએ, આ ગ્રામેટિકલ મિસ્ટેક છે, એ ઠીક કરો. તો જેને સાહિત્યમાં વધારે મહાન વ્યક્તિ હતા એને શું કીધું કે નહીં, તમે એમાં કરેક્શન નહીં કરો. આ મિસ્ટેકમાં જેટલું શબ્દનું અર્થબોધ થાય છે એટલું તમારા કરેક્શનમાં નથી થતું, કારણ કે એના જે શબ્દો છે એ અંદરમાંથી આવેલા છે, અને જે કરેક્શન કરવા વાળા જાય છે એ એના જુદા આવે છે. એટલે જેમ છે એમ જ રહેવાનું, ભલે ભૂલ હોય. એવી રીતે કાલિદાસ સંસ્કૃતમાં બહુ મોટા વખણાતા એ છે, સાહિત્યકાર છે. એને નાટક લખ્યા, એને કાવ્યો લખ્યા, બધું લખ્યું. તો એમાં પણ ગ્રામેટિકલ મિસ્ટેક છે એના લખવામાં. પણ જ્યારે પણ એની ચોપડી પ્રકાશિત થાય છે તો એમાં કોઈ ઓલી મિસ્ટેક સુધારીને નથી છાપતા. તો શબ્દોમાં એમાં એટલું ફેર પડે છે. હવે એક નાનો બાળક છે, એને પાણી બોલતા નથી આવડતું, એ શું કે છે? મમ્મમ.
મમમ. હા, સાંભળ્યું ને તમે? એ મમમ બોલે એમાં વધારે મીઠાશ લાગે કે પાણી પાણી કરશે તો એમાં મીઠાશ લાગે? શેમાં લાગે? મમ્મ. એને જોઈએ છે પાણી અને કે છે મમમ. મમમ કઈ પાણીનું નામ છે? કોઈ પણ ડિક્શનરીમાં તમે જુઓ, ગ્રામેટિકલ મિસ્ટેક તમે કાઢી જોશો તો તમે દરેક વ્યક્તિ કહેશે કે એક પણ ડિક્શનરીમાં નથી. મમમ પાણીને કહેવાય એ ઇંગ્લિશ ડિક્શનરીમાં નથી, હિન્દી ડિક્શનરીમાં નથી, સંસ્કૃત ડિક્શનરીમાં નથી, કોઈ ડિક્શનરીમાં નથી. તો પણ કયું બાળકના મોઢે કયું શબ્દ સાંભળવું ગમશે? તો એવું છે, જે ઓરિજિનલ છે ને એ ઓરિજિનલ લાગે. અને તો પ્રાકૃતમાં થોડું, અને બહુ આકરું નથી પ્રાકૃત. થોડું થોડું આપણે શબ્દ પાછા પાછા વાંચશું ને તો આપણે હવે મિચ્છતમ એટલે મિથ્યાત્વી એટલી ખબર પડે ને. અન્નાની કહેવાય તો અજ્ઞાની છે એમ ખબર પડે. કહમ એટલે કહમ એટલે કહેલું, અને કહા એટલે કથા. એ તો આપણને ખબર પડે. પછી સર્વ જગત જીવ વહિયમ, સર્વ જગત જીવ હિયમ. આ કેટલું કઠિન ઇષ્ટ સંયુક્ત અક્ષર છે, સહેલું નથી. કહા સમયે એમ જે બોલ્યા છે, તપ સંયમ એ જે બોલ્યા છે એ પ્રમાણે સર્વ જગત જીવ હિયમ આ સહેલું નથી શબ્દ. પણ આપણે બરાબર સાંભળ્યું છે, બરાબર વાંચ્યું છે, એટલે આપણને ખબર પડી ગઈ કે સર્વ જગત જીવ હિયમનો અર્થ શું થાય છે. ભલે પ્રાકૃત નથી શીખ્યા, વ્યાકરણ નથી આવડતું, શુદ્ધ લખવાનું નથી આવડતું, બોલવાનું નથી આવડતું, તો પણ આપણે આટલું સમજી જઈએ છીએ. તો એવી રીતે આ એટલી સહેલી ભાષા છે ને કે બોલતા બોલતા સાંભળતા સાંભળતા આવડી જાય છે. હવે ઘરમાં તમે ગુજરાતી બોલો તો બાળકો પણ ગુજરાતી બોલી શકશે ને? એ ક્યાં ભણવા જાય છે સ્કૂલમાં? હા, તો અમુક જે ભાષા છે એ ગ્રામેટિક મિસ્ટેક હોય કે ન હોય કે સારું લાગે એ ચાલે. એટલે તમે જોશો સંસ્કૃતમાં ઘણું નિયમબદ્ધ છે પણ પ્રાકૃતમાં નથી. પ્રાકૃતનો મતલબ જ આ છે કે જે પ્રકૃતિની ભાષા છે એ પ્રાકૃત. એટલે એમાં કોઈ બહુ આમ સુધારીને નથી બોલાયેલું. એટલે ઘણી જગ્યા શું થાય છે, નમો તમે લખો ને તો નળનું ન લખશો, અને ઘણી વખત ન આવે તો ન બાન જેવી રીતે આપણે લખીએ ને એવી રીતે ન લખાય છે. કારણ શું છે? અપ્રાકૃત છે, સંસ્કૃતમાં નહીં ચાલે એવું. ઠીક છે. હા યશાજી મહારાજ, તો નમોમાં ણ લખીએ કે આપણે પેલા કહેતા હતા ને ણમો અરિહંતાણમ, તો ણમો હા. પ્રાકૃત છે કે નમો સંસ્કૃત? નહીં, નહીં ણમો. નમો બંને સંસ્કૃત પ્રાકૃત બંનેમાં છે ન શબ્દ અક્ષર. પણ જે ણ શબ્દ છે એ કેમાં આવે? પ્રાકૃતમાં આવે કે સંસ્કૃતમાં? ન જે આવે છે ને અક્ષર બંનેમાં છે, પણ નમો શબ્દમાં ન સંસ્કૃતમાં આવે અને ન અને નો બંને પ્રાકૃતમાં આવે. ઓકે, થેન્ક યુ. તો પ્રાકૃતમાં ઘણું બધું ચાલે. જેવી રીતે સંસ્કૃતમાં શું છે, વિસર્ગ એટલે રામ, તો મ ની આગળ બે બિંદી આવશે, પણ પ્રાકૃતમાં નથી, છે જ નહીં, વિસર્ગ છે જ નહીં. એ ધમ્મો કે છે, ધર્મ નહીં કે. તો ધર્મમાં જે ર છે ને ઉપર આમ લખીને ઉપર સૂર્યની જેમ, ઈ ર છે જ નહીં પ્રાકૃત.
એટલે ધર્મ નથી લખતા, ધમ્મો લખીએ છીએ. તો અમુક અક્ષરો પ્રાકૃતમાં છે જ નહીં. પ્રાકૃતમાં ર નથી. ર ર ઉપરનો નહીં, ર છે છે ઉપર. ઉપરમાં જે આપણે હા, હા હા. સૂર્યની જેમ લખીએ ને, હા, હા. સૂર્ય, ધર્મ, તો એવું નથી. અર્થ, હમ. તો અથો આવશે. અર્થ. અર્થની જગ્યા અર્થ આવશે, ત અને થ. ધર્મની જગ્યા ધમ્મ આવશે. યશસ્વી મહારાજ 2 લાઈન બાકી છે આ સુક્તિની, કરી લેવી છે 28 ની, પછી 2 લાઈન આવે છે. 28 માં 2 લાઈન બાકી છે. બાકી છે, એક 2 મિનિટ. લાઈન પછી છે. અચ્છા, સારું, તમે જોઈ લીધું આગળનું. સંજમોપમત્તો રાગ દોષ વસગવો પરિકહેયી સાવ વિકહા પવયને પન્નત્તા ધીર પુરુષેહિમ. જો સંજમોપમત્તો, જો જે સંયમી છે પણ પ્રમત્ત છે, એટલે મુનિ છે, સાધુ છે પણ પ્રમત્ત છે. રાગ દોષ વસગવો પરિકહેયી, રાગ દ્વેષના કારણથી, રાગ દ્વેષના વશ થઈને ઈ જો કોઈ પણ વાત કરતા હોય, ધર્મનો ઉપદેશ કરતા હોય, સાવો વિકહા પવયને, ઈ એનો પ્રવચન શું છે? વિકથા છે. પન્નત્તા ધીર પુરુષેહિમ, ધીર પુરુષ એને એમ કહેલું છે. પન્નત્તા એટલે પ્રજ્ઞપ્ત, એમ કહેવામાં આવ્યું છે. કોના દ્વારા કહ્યું? ધીર પુરુષેહિમ, જે ધીર પુરુષ છે, એટલે અપ્રમત્ત વ્યક્તિ છે, જ્ઞાની છે, ઈ એમ કહે છે કે જો સંયમી છે પણ પ્રમાદી છે, અને રાગ દ્વેષના વશીભૂત થઈને પરિકહેયી. હું જો તમને કહું છું કે હું એમ કહું કે ઓહો, મને કેટલું જ્ઞાન આવડે છે, કેટલું સારું હું કહું છું, કેટલું મને માનશે, અને આ લોકો જો કોઈ કરતા જ નથી, પચકાર નથી કરતા, આ નથી કરતા, આ નથી કરતા, કેવા અજ્ઞાની છે, તો આ શું થયું? રાગ દ્વેષના વશીભૂત થઈને કહેલું વચન છે. એટલે ઈ વચન શું છે? વિકથા છે. આવી ધર્મ, અને એટલે દરેક જ્ઞાનમાં છે, પ્રવચનમાં છે, સેવામાં છે. મારી જેવી સેવા કોઈ કરવા વાળા નથી. હું ન હોઉં ને તો ખબર પડે કોઈ પાણી નહીં પીવડાવશે, તો પછી આ શું થયું? આ શું થયું? વિકથા થઈ. યશસ્વી મહારાજ, આપણે બીજાના ઇન્ટેન્શન તો આપણે ખબર ના પડે, એ લોકો જે કહે છે આપણે તો સાંભળીએ, તો બીજાનો એ લોકોનો ઇન્ટેન્શન શું છે આપણને તો ખબર ના પડે. તો પોતા માટે જ છે કે પોતે જ ખબર હોવી જોઈએ? પોતાના અહંકારના લીધે એવું બોલે છે. પોતાના અહંકારના લીધે એવું બોલે છે. પણ આપણે સાંભળતા હોય તો આપણને એમ ના થાય કે આવી કથા છે. શું આપણે સાંભળતા હોઈએ એમનું વચન, તો આપણને ખબર ના પડે કે આવી કથા છે. નહીં, આપણે બીજા માટે ભલે ન થાય, પણ આપણા પોતા માટે થાય છે કે હું શું કામ એવી રીતે બોલું. આપણે કરી દીધું, ઠીક છે, મોકો મળ્યો આપણને, આપણે કરી લીધું. મોકો મળ્યું સેવાનું, આપણે સેવા કરી દીધી. આપણને મોકો મળ્યું બાળકોને ભણાવવાનું, તો ભણાવી દીધું. અને એટલા માટે કીધું કે બીજા કરતા હોય તો બીજાની અનુમોદના કરું. કોઈ પણ ક્લાસમાં હોય અને બીજા ટીચર ભણાવે છે, તો એમની તમે અનુમોદન કરો, કેટલું સરસ ભણાવું છો. એમ નહીં, હું ભણાવું તો જુઓ ને તમે, મારા હું જેને ભણાવું છું એ છોકરાને કેટલું આવડે છે.
અને તમે ભણાવો તો કેમ નથી આવડતું? તો પછી આ શું થયું? અને એ જ આપણે એની પ્રશંસા કરીએ એના સાથે, તો એને જ થશે કે લાવ હું હજી, બીનાબેન મને કહે છે ને તો હું હજી સારી રીતે ભણાવવાની કોશિશ કરું, હું હવે હોમવર્ક કરીને આવીશ, હું આ બધું તૈયાર કરીશ, હું પાછું છોકરાઓ પાસેથી રિપીટ કરાવીને છોકરાઓને સમજાવીશ. એને ઉત્સાહ આવશે. અને પોતા માટે હું કહું કે નહીં મને ઘણું સારું આવડે છે, મને ઘણું સારું આવડ્યું છે, તો મને એમ થશે કે હવે શું હોમવર્ક કરવાની જરૂર છે, મને આવડે તો છે, પછી હું જઈને કહી દઈશ ને, એમાં શું કરવાનું છે? તો પ્રમાદ આવી ગયું ને, પ્રમાદ આવી ગયો ને. યશાજી મહારાજ, આમાં એમ કે છે કે સંયમ હોય પણ પ્રમાદ હોય તો જે પ્રવચન છે તો એવી કથા છે, પણ આપણે તો કહીએ કે પ્રમાદ તો કશાય જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રમાદ તો છે જ, ભલે થોડુંક હશે પણ થોડુંક કે છે તો ખરી. તો પણ અને પ્રમાદે આવે જાય એવી રીતે, તો એમ બી કહેવાય કે જ્યારે અપ્રમત્ત હોય, ભલે ને થોડોક ટાઈમ વાસ્તે અપ્રમત્ત હોય, અને ઈ કથા વિકથા નહીં હોય ત્યારે ધર્મ કથા છે, એટલે એ ચેન્જ થાય, વિકથા હોય પછી ધર્મ કથા હોય એવું હોય. હા, પછી એ પણ એવું થશે. નહીં થાય તે શું કે જો અત્યારે સ્વાધ્યાયનો ટાઈમ છે, અને હું કહું કે આજે આળસ આવી ગયો, આજે મને બહાનો મળી ગયો, આજે યાત્રી આવવાના છે, તો હું એમ કહું કે નહીં તમે કોઈ આજે આપણે છુટ્ટી કરીએ, તો મને એમ થશે કે નહીં 12 વાગ્યા પછી આજે યાત્રી આવશે, રૂમ લેશે, રૂમમાં જશે, ત્યાં સુધી તો મારો ક્લાસ થઈ જશે. તો થોડું હું એમ વિચારીને પછી તમને કહું કે નહીં હા આપણે કરી લઈએ ચાલો, તો આ પ્રમાદ નથી થયું. અને એમ વિચારું કે સારું બહાનો મળી ગયો મને, તો આજે છુટ્ટી, તો એ શું થઈ ગયું? પ્રમાદ થયું. કે એ આવવાના છે, એના હજી આવ્યા નથી, એના વચમાં જેટલું ટાઈમ મળ્યું છે એ ટાઈમ તો મેં ખોઈ દીધું પ્રમાદમાં. હવે ઘણી વખત બીમાર વ્યક્તિ હોય, સેવા કરવાની હોય, અને એને એમ થાય કે હું વારે ઘડી કેટલી વખત ઊભી થાઉં, તો એક સાથે બધું ચાય ને દૂધ ને નાસ્તો બધું એક સાથે મૂકી દઉં, ખાઈ લેશે જ્યારે જે જોતું હોય ત્યારે. પણ એમ નહીં કે પછી ઠંડુ થશે કે ભાવશે કે નહીં ભાવે, કેટલું લાગશે, તો એ થોડું દરેક વખતે હું ઊભી થઈને એને આપું કે જો આ ખાઈ લો, આ કરી લો, તો પછી એને કેવું લાગે, ફેર પડે કે નહીં? તો આ જ પ્રમાદ અને અપ્રમાદ છે. ઓકે, થેન્ક યુ. અને આપણે ઓફિસ જવું છે તો પછી આપણે કઈ કે અમે થર્મસમાં ચાય મૂકી છે તમે લઈ લેજો. તમારે એમ ન થાય કે હું ઓફિસમાંથી આવું ત્યાં સુધી ભૂખા રહે. આપણે બીજી જગ્યા કાર્યમાં પ્રવૃત્તિમાં લાગેલા હોય તો પ્રમાદ નહીં, પણ હવે મને આળસ આવે છે વારે ઘડે ઉઠવાનું, ઠંડુ હોય અને પછી આપણે ઓઢીને બેઠા હોય અને પછી પાછું ઊભું થઈને કઈ આપવા જવાનું હોય તો આળસ આવે. ઠીક છે, થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, આપણે જ્યાં આગળ એ વાત કરી આપણે કે પ્રમાદ, રાગ અને દ્વેષ, તો ત્યાં આગળ ઈ દ્રશ્યમાં ત્રણેય સમજવા ને, કારણ કે આજે એમ કહીએ કે આજે પ્રમોદ સંયંતી છઠ્ઠા ગુણસ્થાને સાધુ હોય, એ પ્રવચન કે જે પણ આપતા હોય અને એની અંદર રાગ અને દ્વેષ ન હોય તો આમ તો કથા સમજવી ને ત્યાં આગળ. એટલે મને આ મારું છે, આ રાગ છે, આ હું કોઈને નહીં આપું, આ દ્વેષ છે, અને એટલા માટે હું કોઈને નથી આપતી, તો અથવા આળસ કરું આપવાનું, કારણ કે મને મારા શરીરનું એ કરવું છે, ધ્યાન રાખવાનું છે, સૂઈ જવાનું છે, ઊંઘ આવે છે, તો આ રાગ બુદ્ધિમાંથી પ્રમાદ આવે છે.
મૂળમાં રાગ અને દ્વેષ બે જ છે, અને રાગ દ્વેષના લીધે જ ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ, ઈર્ષા, દ્વેષ, ઘૃણા એ બધું એમાંથી પેદા થાય છે. રાગ દ્વેષના કારણથી જ પ્રમાદ થાય છે. તો એમ કહેવાય જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી હા કથા, એવું કહેવાય? બીકોઝ રાગ દ્વેષ હા રાગ દ્વેષ નહીં, રાગ એટલે શું? માયા અને મોહ જેને તમે સમજી શકો એ રાગ, અને દ્વેષ એટલે ક્રોધ અને અહંકાર. તો દોહિમ બંધનેહિમ બે પ્રકારના બંધન છે. કયા બંધન છે? રાગ અને દ્વેષ. રાગ બંધનેનમ, દોષ બંધનેનમ. મૂળમાં બે જ બંધન છે, રાગ અને દ્વેષ. તો દ્વેષ જે છે એ એનાથી હિંસા પેદા થાય, એનાથી ક્રોધ પેદા થાય, એનાથી અહંકાર પેદા થાય. પણ મોહ શું છે કે મોહથી વ્યક્તિ સારું કામ પણ કરે, પણ દ્વેષથી કોઈ સારું કામ નહીં કરશે. દ્વેષ હંમેશા દ્વેષથી પાપ જ થાય છે. મોહથી પેદા થશે, રાગથી જે થશે ધર્મ પણ થઈ શકશે, પુણ્ય પણ થઈ શકશે. આપણે કલ્પના કરો કે આપણે 12 વર્ષ લીધા, આપણે ગ્રહસ્થ છે, આપણે સાધુ છે, આપણે બધા છે, પણ આપણને ભગવાન પ્રત્યે મોહ છે, ભગવાન પ્રત્યે ભક્તિ છે, રાગ છે. હજી રાગ ગયું નથી, પણ એ રાગ ક્યાંથી ગયું? જે સંસારના પદાર્થ હતા એમાંથી ગયું. મથેર વંદામી યશાજી મહારાજ એ સરાગ છે, એટલે એ આપણું સારું રાગ છે એ. પણ ઘણી હા, વાર એ તમને પ્રશસ્ત રાગના રાગ. લીધે પણ દ્વેષ પેદા થાય ને, કે હા, તમારે નહીં, પણ નહીં, દ્વેષ ન હોવું જોઈએ. રાગ હોય તો રાગની ચિંતા નહીં કરો, દ્વેષ ના એમ છોડો નહીં, પહેલા. ઘણી વાર તમને રાગ હોય, આપણે આપણે મહાભારતમાં કે પાંડવની એ લોકોને રાગ હતો, એ લોકોના અમ, કૌરવોને કે આ અમારું છે, અમને કાંઈ નથી આપવું, એ રાગ હતો. અને પાંડવને એ રાગ હતો કે અમને થોડુંક મળવું જોઈએ, એના લીધે તો આટલી મોટી દ્વેષ થયું, એ લોકોનું બોર થઈ. એટલે ઘણા રાગ તો પણ દ્વેષે પ્રોડ્યુસ કરે ને. નહીં, એવું પણ બને કે રાગથી દ્વેષ પેદા થાય અને પછી દ્વેષથી કર્મ બંધ થાય. હા, આ મને જોઈએ, એક ઈચ્છા છે, પણ આ મેળવવા માટે હું કોઈને મારું, કોઈની હિંસા કરું, કોઈના, અને આ મારા પાસે નથી, આ મારા અહંકારને ચોટ છે. હું રાજાનો દીકરો છું, હું રાજા છું, મને મળવું જોઈએ, મારું પણ અધિકાર છે. તો આ શું છે? અહંકાર છે, દ્વેષ છે. તો જ્યાં પ્રશસ્ત રાગ હોય અને સદભાવ હોય કે સર્વ જગત જીવનું હિત કરવાનું હોય, તો એ પછી વિકથા નથી થતી. એ ધર્મ કથા. સર્વ જગત જીવ હિયમ, બધા જ જીવોને હિતકારી છે. તો ત્યાં હજી સુધી રાગ ખતમ નથી થયું, ત્યાં સુધી રાગનો થોડો અંશ છે. હવે ગૌતમ સ્વામીને પણ એમ લાગે કે સર્વ જગત જીવ હિયમ, હું જે પણ કરું ભગવાન હિમ, પણ એને શું લાગે છે કે આ બહુ સારા લોકો છે, આ ભગવાનના શિષ્ય થઈ જાય તો, આ આપણા સંઘમાં આવે તો, એ શું થયું? રાગ થયું. એ કે છે ને, પૂછે છે, તુંગિયા નામના જે શ્રાવક હતા બહુ સારા હતા, તો ભગવાનને પૂછે છે કે ભગવાન આ તમારા શિષ્ય થશે તો હું જઈને એને સમજાવીને આવું. એને દરેક માટે જે પણ, જેવી રીતે આપણને થાય ને કે આ બહુ સારી વસ્તુ છે, આ કામ આવશે, તો આપણા પ્રિય વ્યક્તિ માટે આપણે લઈ લઈએ. એને જરૂરત અત્યારે નથી તો પણ આપણને એમ લાગે એને ગમે છે તો લઈ લઈએ. તો આ રાગ છે. આ તમે એના માટે લો, તમે આટલા મહેનત કરો, ખર્ચો કરો, બનાવો, કરો, એ બધું કરો છો ને, પણ કોના માટે કરો? રાગ બુદ્ધિથી કરો, તો દ્વેષ બુદ્ધિથી નહીં. બધાનો તમે
હા શાજી મહારાજ, હા આપણે રાગ અને દ્વેષ ની બે ની વચ્ચે આપણે જો સમજવું હોય તો બે માં આત્માને વધારે કયું નુકસાન કરે? આત્માને વધારે નુકસાન કરે છે દ્વેષ. દ્વેષ. દ્વેષ કરે છે, કારણ કે એનાથી પાપ જ બંધાય, પુણ્ય બંધાતું જ નથી. એટલે એમ સમજવું કે આપણે એમ સમજવું કે રાગમાં પ્રશસ્ત રાગ હોય, બાકી દ્વેષમાં પ્રશસ્ત દ્વેષ ના હોય. હા, ન હોય, પ્રશસ્ત દ્વેષ ન હોય. એકદમ સાચી વાત કરી તમે. અને ઠીક છે, આપણે ડોનેશન આપ્યું, ને એટલું રાગ ઓછું કર્યું, પણ મારું નામ આવવું જોઈએ, આ થોડું રાગનો અંશ એમાં આવી ગયું, તો પણ એનાથી કઈ પાપ નહીં બંધાય. બરાબર. થેન્ક યુ વંદના. હાજી હાજી, મંગલ પાઠ. નમો અરંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વંછાયાનંદ, નમો લોય સવસાવુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંદ ચ સર્વે સિદ્ધ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पनत्तु धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पनत्तु धमो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. અર્હત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થ ભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાલમાના. અમારા બધાની સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર જીવન માટે તમને ખૂબ ખૂબ શુભકામના છે. ઓમ શાંતિ.